હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો આજની મારી રેસીપી છે ભરેલા મરચાં, જે લગભગ બધા જ ગુજરાતીઓના ફેવરિટ હશે અને બધા જ ગુજરાતીઓને ખૂબ ભાવતા હશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં લીલા મરચાં લઈ લીધા છે આ રીતે, અને વચ્ચેથી આ રીતે કટ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો આપણા મરચાં હવે કટ થઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે પેન ગરમ કરવા મૂકવાનું છે, અને પેન ગરમ થાય એટલે આપણે એમાં 2 કે 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે, અને ગેસની ફ્લેમ સ્લો રાખીને આ રીતે શેકી લેવાનો છે. અને એમાં તેલ કે એવું કશું જ એડ નથી કરવાનું, ખાલી લોટ જ આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તો આપણે લોટ હવે શેકાઈ ગયો છે, તો આપણે હવે એને એક પ્લેટમાં કાઢી લેવાનો છે. તો હવે લોટ પ્લેટમાં કાઢ્યા પછી આપણે એમાં હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી દળેલી ખાંડ અને ચપટીક જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે, અને ઉપરથી લીલા ધાણા એડ કરવાના છે. અને પછી આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, અને થોડું એવું તેલ એડ કરી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો હવે રેડી થઈ ગયો છે મરચાં ભરવા માટે. તો હવે આપણે મરચાંને આ રીતે વચ્ચેથી કટ કરેલા હતા એમાં આપણે આ રીતે મસાલો ભરી દેવાનો છે, અને મરચાંને આ રીતે પ્રેસ કરી દેવાનું છે, જેથી કરી આ મસાલો બહાર ન નીકળે મરચાંમાંથી. તો હવે આપણા મરચાં ભરાઈને રેડી થઈ ગયા છે. તો પેનમાં તેલ ગરમ થાય એટલે આપણે એક પછી એક આ રીતે મરચાં બધા ગોઠવી દેવાના છે, અને બરાબર શેકી લેવાના છે. મરચાંને આ રીતે ધીમે ધીમે હલાવતા રહીને બંને સાઈડથી આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે. તો આપણા મરચાં હવે મસ્ત શેકાઈ ગયા છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો તૈયાર છે મારા ભરેલા મરચાં. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.